કોઈ કદાચ તમારા વડવા કોઈ માતાઓ પૂજી હોય અને કદાચ તમને ખબર ના હોય, તમને કીધું ના હોય, અને કોઈ કારણોસર બધા કહે છે ને કે વડવા હોય પૂજેલી હોય, કોઈ મેલડી, કોઈ સધી, કોઈ મહાણી, કોઈ ઝોપડી, કહે છે ને આવી ખતરનાક માતાઓ ગણાય છે આ બધી, કે આવી માતાઓ જ મતલબ કે વડવાઓએ પૂજી હોય અને જો આગળની વસ્તી ના જાણતી હોય, ના કીધું હોય તો એ માતા નડે. આવું દરેક જાણે છે. તો હું માતા એવું કહીશ કે રામનું નામ લેજો, એ બધી માતાઓ રાજી રહેશે, કોઈ દા નડવા નહીં આવે. કોઈ દાડ દેવ દુઃખ નહીં નડે. મારી વાતનો વિશ્વાસ કરજો. કેમ કે બધી માતાઓ, બધી દેવી દેવતાઓના ભગવાન એટલે મારા રામચંદ્ર ભગવાન. એમના શાસન હેઠળ આખું બ્રહ્માંડ ચાલે છે. એમના શાસન હેઠળ આખું બ્રહ્માંડ ચાલે છે. જેમ ભારત દેશના રાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન હોય, એના શાસન હેઠળ આખો દેશ ચાલતો હોય, એવી રીતે મોટા મોટા મારા રાષ્ટ્રપતિ ગણો કે વડાપ્રધાન ગણો, એ મારો રામચંદ્ર ભગવાન છે. આખા બ્રહ્માંડનું શાસન મારા ભગવાનથી ચાલતું હોય તો તમે એનું નામ લેતા હોય તો કોઈ માતાઓ નડે નહીં. ઉપરથી નડવા વાળી માતાઓ તમને સામેથી આશીર્વાદ આલીને જાય. એનું નામ રામ છે. કોઈએ કદાચ વિદ્યા કરી હોય, બધાને શંકાઓ હોય છે કે કોઈ કરી નાખ્યું, કોઈ મૂઠ મારી, કોઈ ધંધો બાંધી દીધો, કોઈ કઈ ખવડાવી દીધું, બધી જાત જાતના શંકાઓ વહેમ લઈને ફરો છો ને, તો માતા એવું કહીશ કે રામનું નામ જે ઘરમાં લેવાતું હશે ને એની પર કદાચ કોઈક મૂઠચોટ વિદ્યા કરશે ને તો એ વિદ્યા એને પાછી નડશે. એ વિદ્યામાં જે આવેલી શક્તિ છે ને, ઘરના ઉંમરેથી પ્રણામ કરી અને પાછી જશે એ વ્યક્તિ જોડે. આ વાતનો વિશ્વાસ ભલે નહીં કરે આજ કોઈ, પણ ક્યારેય ગાદી પરથી, આ સતની ગાદી છે અને સતની ગાદીએ ક્યારેય હું જૂઠું બોલું નહીં. હર હંમેશા મારી સત્યવાણી હોય છે. ક્યારેય અહીંથી ક્યારેય કોઈ ખોટી વાત ના કરું. કેમ? મારી ગાદીએ રામ બિરાજમાન છે. એટલે આ વાતનો વિશ્વાસ કરજો દરેક.